પોલીસે મીડિયાકર્મી પર હુમલો, કેમેરા રોકવાનો પ્રયાસ. પાટણમાં પોલીસે મીડિયાના કેમેરા પર હાથ નહીં, આ લોકશાહીના અવાજ પર હુમલો છે. પાટણ જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા નેતાઓનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસ અધિકારીઓએ ગેરવર્તન કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આક્ષેપ છે કે એસઓજીના પીએસઆઈ અને બી ડિવિઝન પીઆઈ નીરવ શાહે મીડિયાકર્મીઓના કેમેરા પર હાથ મારી કવરેજ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ લોકશાહી માટે જોખમી છે. મીડિયાકર્મીઓ ન્યાય માટે લડત આપશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે રહેશે. પોલીસ તંત્ર યાદ રાખે, પત્રકાર ગુનેગાર નથી. ફરજ બજાવતા મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કે ગેરવર્તન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસનો સત્તાવાર પક્ષ મળ્યા બાદ તેને પણ સ્થાન આપવામાં આવશે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.